આજની રેસીપી મારી ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હાલો, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે. અહીંયા આપણે આજે કારેલાનું નવી ટ્રીકથી એક શાક બનાવીશું. આમાં કડવાશ હોવાથી પેટના માટે બહુ જ ફાયદો કરે છે. ડાયાબિટીસમાં રાહત મળે છે, બીપીને કંટ્રોલ રાખે છે, કોલેસ્ટ્રોલમાં ફાયદો થાય છે, કબજિયાતમાં રાહત મળે છે. કારેલાનું શાક નાના મોટા સૌને ભાવે એવું આજે આપણે બનાવીશું. સૌ પ્રથમ પાછળનો ને આગળનો કટકા કરી કાપી લેશું અને આવી રીતે ગોળ ગોળ કટકા કરીશું. આવી રીતે બહુ જાડા ને બહુ પતલા પણ નહીં. એટલે બધાના કારેલાના આપણે કટકા કરી લેશું. અહીંયા આપણે કારેલાના એકદમ સરસ કટકા થઈ ગયા છે. હવે એમાં નાખીશું 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર. આને એકદમ આવી રીતે ચોરી હળદર મીઠું ચડી જાય એટલે એમાં કડવાશનો ભાગ હોય એ નીકળી જાય છે. આને એકદમ ચોરી અને એક બાઉલમાં કાઢી લેશું. પાંચ મિનિટ એને ઢાંકીને રાખીશું. ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ. આપણા કારેલા સોફ્ટ થઈ જાય ત્યાં સુધીમાં આપણે એક મસાલો કરીએ. 2 ચમચી મગફળીના દાણા, 1 ચમચી તલ, 1 ચમચી ધાણા, 1 ચમચી વરિયાળી, લીલું ટોપરું, તમે સૂકું ટોપરું પણ ઉપયોગ કરી શકો છો, 1 લીલું મરચું, 5 થી 7 કળી લસણની. એને આપણે આવી રીતે ધીમા ગેસે બધાને રોસ્ટ કરી લેશું. આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ જરૂરથી બનાવજો. તમારા બાળકો હોંશેથી ખાશે. આવી રીતે બધાને આપણે રોસ્ટ કરી લેશું. આપણે અહીંયા બધું સરસ એકદમ રોસ્ટ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીશું. એને એક ડીશમાં કાઢી લેશું. અહીંયા આપણે કારેલાને આવી રીતે એકદમ સરસ ચોળી, જો એમાં તમારે બી હોય, બી કાઢવા હોય તો કાઢી શકાય. આવી રીતે આપણે એકદમ ચોરી અને પાણીનો ભાગ છે એ તમે કાઢી લેશો. આવી રીતે બધાનું પાણી આપણે કાઢી લેશું. અહીંયા આપણે કારેલા બધા એકદમ ચોળી અને પાણી એનું કાઢી લીધું છે. હવે કારેલાને તેલમાં ફ્રાય કરીશું. અહીંયા મેં ગેસ ઉપર એક કઢાઈ મૂકેલી છે. એમાં 3 ચમચી તેલ ઉમેરીશું. અહીંયા આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં ઉમેરીશું આપણે કારેલા. એને આવી રીતે તેલમાં ફ્રાય કરીશું. ગેસની ફ્લેમ ધીમી રાખી અને 2 મિનિટ ઢાંકી દેશું. આપણા કારેલા સોફ્ટ થાય ત્યાં સુધીમાં આપણે મિક્સર જારમાં મસાલાને ફેરવી લઈએ. એની સરસ આપણે પેસ્ટ બનાવી લઈએ. આપણી મસાલાની પેસ્ટ બની ગઈ છે. હવે આપણે કારેલાને જોઈ લઈએ. એને આપણે આવી રીતે બધાને પલટાવી લેશું. 80% જેવા જ આપણે એને કૂક કરીશું. હજી 2 મિનિટ એને ચડવા દેશું. હવે આપણે પાછા કારેલા
તપાસી લઈએ. આપણા કારેલા એકદમ સરસ બ્રાઉન કલર જેવા લાગે છે. હવે આપણા કારેલા એકદમ જોઈ લઈએ. આપણા કારેલા એકદમ ચડી ગયા છે. હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. એ જ બાઉલમાં આપણે થોડુંક તેલ 1 ચમચી જેટલું ઉમેરીશું. એમાં નાખીશું 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, હિંગ, એમાં એક નાખીશું મોટી ડુંગળી. એને મેં ખમણી લીધેલી છે. તમે પણ કટકા કરો તો પણ ચાલે. હવે એને આપણે તેલમાં સોતળી લઈશું. આપણી ડુંગળી એકદમ સરસ સોતળાઈ ગઈ છે. તેલ પણ છૂટું પડી ગયું છે. હવે એમાં નાખીશું 1 મોટું ટમેટું. એને પણ મેં ખમણીને લીધેલું છે. અને આવી રીતે એને પણ મિક્સ કરી લઈશું. 2 મિનિટ એને તેલમાં પકાવવા દેશું. એને 1 મિનિટ ઢાંકી દેશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ ખોલીશું. આપણું તેલ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી હળદર, ગોળ. એમાં તમે ખાંડ તમારે જે નાખવું હોય તે નાખી શકો છો. એને આપણે આવી રીતે મિક્સ કરીશું. હવે આપણે પેસ્ટ બનાવી હતી એ પણ નાખીશું. આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. આવી રીતે તેલમાં એને સોતળી લઈએ. આપણો મસાલો સરસ સોતળાઈ ગયો છે. એમાં આપણે નાખીશું 1/2 કપ પાણી. એને આપણે મિક્સ કરી લેશું. કારેલામાં આપણે મીઠું નાખેલું હતું એટલે મસાલાના ભાગનું આપણે મીઠું ઉમેરીશું. 1/2 ચમચી જેટલું મીઠું, 1/2 ચમચી ગરમ મસાલો. એને આપણે 2 મિનિટ પકાવવા દેશું. માથે ઢાંકણ ઢાંકી દેશું એટલે તેલ છૂટું પડી જાય. આપણે હવે ઢાંકણને ખોલીશું. આપણું સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે એમાં નાખીશું કારેલા. એને પણ આવી રીતે હલાવીશું. થોડુંક એવું લાગે તો તમે પાણી નાખી શકો છો. અહીંયા આપણે થોડુંક પાણી ઉમેરીશું. આજની રેસીપી મારી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હા, તમે કારેલાનું શાક કેવી રીતે બનાવો એ પણ મને જરૂરથી જણાવજો. એને તેલનું 2 મિનિટ છૂટું પડવા દઈએ. આપણે અહીંયા જોઈ શકો છો આપણું તેલ સરસ છૂટું પડી ગયું છે. હવે એમાં નાખીશું આપણે ધાણા ભાજી. ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે આપણે સર્વ કરીશું. આજની મારી રેસીપી ગમે તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ.